નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે 11 કોમર્સમાં આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 3નો ચોથો વિડીયો આજે જોવાનો છે. અને આજથી આપણે એક નવો ટોપિક શરૂ કરીએ છીએ, જેમાં 3 વસ્તુ છે: ચતુર્થકો, દશાંશકો, શતાંશકો. અને આ ત્રણેય વસ્તુમાં એક સરખા જ નિયમ લાગુ પડશે. આનો સિમ્બોલ છે ક્યુ ચતુર્થકનો, આનો સિમ્બોલ છે ડી અને આનો સિમ્બોલ છે પી. તો હવે વંચાય ચતુર એટલે 4, તો એનાથી એક ઓછા એટલે 3 હોય, Q1, Q2, Q3. ચતુર્થકો એક ઓછા એટલે કે 3 હોય, Q1, Q2 અને Q3. એમ દશાંશ 10 વંચાય, પણ એક ઓછો એટલે 9 હોય, D1, D2, D3, D4 એમ કરતાં કરતાં D9 સુધી હોઈ શકે છે. અને શતાંશ એટલે સદી એટલે 100, 100, પરંતુ એક ઓછો એટલે શું હોય? 99 હોય, એટલે P1, P2, P3 P99 હોય. આમાંથી આપણને કોઈ પણ શોધવાનું કહી શકે છે કે Q2 શોધો, D8 શોધો, P57 શોધો. તો આટલામાંથી આપણને કંઈ પણ વસ્તુઓ શોધવાની કહી શકે છે, પણ આ દરેકમાં એક સરખો નિયમ લાગુ પડશે. આજે હું આપને શીખવાડીશ ચતુર્થકો, પણ જો તમે ધ્યાનથી શીખશો તો તમને આ શીખવામાં વાંધો નહીં આવે, કારણ કે આમાં એક સામાન્ય ફરક જ છે. બાકી બધા નિયમો ત્રણેયમાં સરખા જ છે. તો એ સામાન્ય ફરક ક્યારે ખબર પડે? જ્યારે આપણને આખો કન્સેપ્ટ ખબર હોય ત્યારે. તો આજના લેક્ચરમાં હું તમને આ કમ્પ્લીટ શીખવાડી દઈશ, ચતુર્થકો બધી રીતના. બસ એ જ રીત પછી આ બંનેમાં કામમાં આવશે, એટલે આ શીખતા બિલકુલ વાર નહીં લાગે. અને મેં આ ચેપ્ટરના પહેલાં જ વિડીયોમાં કહ્યું હતું કે રકમ કોઈ પણ હોય, મધ્યકની હોય, મધ્યસ્થની હોય, બહુલકની હોય, દશાંશક હોય, ચતુર્થક હોય, શતાંશક હોય, પ્રમાણિત વિચલન હોય, સરેરાશ વિચલન હોય, ગમે તે શોધવાનું કહ્યું હોય, રકમ હંમેશા આ 4 પ્રકારમાંથી જ આવશે. અવર્ગીકૃત એટલે ખાલી સંખ્યા આપી હોય, લિસ્ટ આપ્યું હોય. અસતત એટલે F અને X આપ્યા હોય, વર્ગ ના આપ્યા હોય. અને આ બંનેમાં વર્ગ આપ્યા હોય, આમાં સરખી સંખ્યાઓ હોય, આમાં અલગ સંખ્યાઓ હોય. તો દાખલો કોઈ પણ હોય આખા સ્ટેટમાં, માત્ર આ ચેપ્ટરમાં નથી કહેતો હું, આખા આંકડાશાસ્ત્રમાં ધોરણ 11 બધે જ દાખલો કોઈ પણ હોય, રકમ હંમેશા આ 4 પ્રકારમાંથી જ આવે. તો આપણે જેમ મધ્યકમાં 4 પ્રકાર શીખ્યા, એમ આજે ચતુર્થકમાં આપણે આ 4 પ્રકાર શીખીશું. તો નેક્સ્ટ વિડીયોમાં આ જલ્દીથી આપણને આવડી જશે. તો પહેલાં વાત કરીએ આપણે, માહિતી કેવી હોય? અવર્ગીકૃત, કે જેમાં તમે માત્ર સંખ્યા આપશે. કે દાખલો પહેલો કે 12, 18, 15, 11, 16, 19, 12 ને 10 હોય, તો Q1, Q2 અને Q3 ત્રણે આપણે શોધવા છે. તો સૌથી પહેલો નિયમ છે આ પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવવા. હવે આમને પ્રાપ્તાંક કહેવાય, અવલોકન કહેવાય, સંખ્યા કહેવાય, બધું કહી શકાય છે. તો ચડતા ક્રમમાં આપણે શીખ્યા, આપણે ખ્યાલ છે કે સંખ્યા જે નાની હોય એ પહેલાં આવે. તો જુઓ, 10 સંખ્યા સૌથી નાની છે, પછી 11 છે, ત્યારબાદ જો 12 2 વખત છે, પછી 15, 16, 18 ને 19. આ ક્રમમાં ગોઠવ્યા બાદ ચેક કરી લેવાનું કોઈ સંખ્યા બાકી નથી રહી જતી ને. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 સંખ્યા હતી, તો અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 સંખ્યા થઈ ગઈ છે. આવું ખાસ ચેક કરી લેવાનું કે કોઈ સંખ્યા બાકી ન રહી જાય. હવે આ સૂત્ર છે Q1નું, કે n+1/4 મો પ્રાપ્તાંક. આ મો એટલે શું? 7મો, 8મો, એ રીતે મો છે. હવે આપણા દાખલામાં n કેટલા છે? તો કે આપણે હાર ગણાય કે ભાઈ દાખલામાં કુલ 8 સંખ્યા છે. તો એ અહીં મૂકીશું આપણે, તો કે 8 + 1/4. તમે કરો કેલ્ક્યુલેટરમાં કે 8 ને 1 9, અને 9/4 કેટલા આવશે? 2.25મો પ્રાપ્તાંક.
હવે પહેલી વસ્તુ એ કે આ ક્રમ દર્શાવે છે કેટલામો, તો કે 7મો, 8મો, 9મો, 10મો, કેટલામો, તો કે 2.25મો. પણ કોઈ દિવસ ક્રમ પોઈન્ટમાં ના હોય. તમારી સ્કૂલમાં એક્ઝામ હોય અને તમારો નંબર કાં પહેલો આવે, કાં બીજો આવે, કાં ત્રીજો આવે, કાં 10મો આવે, પણ કદી એવું સાંભળ્યું કે મારો નંબર 3.5મો આવ્યો, કે આનો નંબર 4.75મો આવ્યો? ના હોય. હંમેશા ક્રમ આખી સંખ્યામાં હોય, અડધામાં ના હોય કોઈ દિવસ. પણ આ ગણતરી હોવાથી એવું થઈ શકે છે. પણ માની લો કે આ એનની સંખ્યા 8ની જગ્યાએ 7 હોય તો, ખાલી માની લો, તો એ 7 મૂકો તો 7 ને 1 8 અને 8 ભાગ્યા 4 2, એટલે કે બીજો. અહીં શું મુકાય? જો. બીજો પ્રાપ્તાંક. તો આ ક્રમમાં જોવાનું, પહેલો 10 અને બીજો 11, તો લખી દેવાનું Q1 બરાબર 11 છે. આવું ક્યારેક થતું હોય છે. માનો કે કુલ સંખ્યા એ 15 છે, તો અહીં 15 મૂકો તો 15 ને 1 16 અને 16 ભાગ્યા 4 4, તો અહીં 4 થો, અહીં થો મુકાય. ચોથો પ્રાપ્તાંક. ચોથો પ્રાપ્તાંક કયો છે? તો કે 1 2 3 ને 4, તો Q1 બરાબર 12 કહેવાશે. તો જ્યારે પણ આ જવાબ એ પૂર્ણાંકમાં આવે છે, ત્રીજો, 5મો, 7મો, તો એ આપણે ક્રમમાં જોઈ લેવાનું અને એ જે ક્રમમાં જે સંખ્યા હોય એ આપણો જવાબ કહેવાય. આવું ક્યારેક બનતું હોય છે. પણ મેં દાખલો પસંદ કર્યો છે ડિફિકલ્ટ, કે તમને આવડી જાય. કારણ કે દાખલો સહેલો તો મોઢે બોલી ગયો હું કે 7 પ્રાપ્તાંક હોય તો અહીં બીજો આવશે અને એ 11 છે. પ્રાપ્તાંક 15 હોય તો ચોથો આવશે અને એ તો 12 છે, તો મોઢે આવડી જાય. તો હવે આમાં શું કરવાનું? તો જો આમાં એક ટેકનિક છે. આગળ શું છે? 2, તો લખવાનું બીજો પ્રાપ્તાંક. જો અહીં 3 આવ્યા હોય તો ત્રીજો પ્રાપ્તાંક, અહીં 4 આવ્યા હોય તો ચોથો પ્રાપ્તાંક. બરાબર? ઓકે, હવે 2 લખી ગયા. હવે જો 2 દબાઈ દો, શું વધ્યું? 0.25, તો વત્તા 0.25. માનો અહીંયા 2.50 છે, તો અહીંયા 0.50. માનો અહીંયા 2.75 છે, તો અહીં શું આવશે? 0.75. ટૂંકમાં આ સંખ્યા અહીંયા આવશે, આ સંખ્યા અહીંયા આવશે. આટલી ખબર પડી? હવે આગળ જુઓ. હવે આ 2 છે, તો 2 પછી શું આવે? 3, તો ત્રીજો માઇનસ બીજો. અહીંયા 2 છે, એના પછી 3 આવે, તો ત્રીજો પ્રાપ્તાંક માઇનસ બીજો પ્રાપ્તાંક. માનો અહીં 4 છે, તો પોતે વિચારો અહીં શું આવશે? તો અહીં 4 પછી શું આવે? 5, તો 5મો પ્રાપ્તાંક માઇનસ ચોથો પ્રાપ્તાંક. માનો અહીંયા 6 છે, તો 6 પછી શું આવે? 7, તો 7મો માઇનસ છઠ્ઠો પ્રાપ્તાંક. તો આ રીતે તમારે આ સ્ટેપ કરવાનું છે. આ સ્ટેપમાં આપને ખ્યાલ ના આવ્યો હોય તો હજુ હું આપને Q2માં પણ ફરી શીખવાડીશ અને Q3માં પણ ફરી શીખવાડીશ. બહુ ચિંતા ના કરશો. આમ તો આવડે એવું હશે, છતાં પણ કોકને ખબર ના પડી હોય તો આગળ ફરી શીખવા મળશે. હવે સમજો આ ગણતરી કેવી રીતે કરવાની છે. હવે બીજો પ્રાપ્તાંક, તો આપણા ચડતા ક્રમમાં નંબર 2 ઉપર છે 11, તો આપણે 11 મૂકીશું. વત્તાના વત્તા 0.25ના 0.25. હવે ત્રીજો પ્રાપ્તાંક તો કે 12 છે, પછી માઇનસ બીજો પ્રાપ્તાંક એ 11 છે, તો 12 ઓછા 11. હવે આગળ ગણતરી જુઓ. આ 11 એમના એમ. હવે જો 12 ઓછા 11 1 થાય અને 0.25 તો ગુણાકાર કરો, એક પાસે તો એનો એ રહેશે 0.25. માનો અહીંયા 12ની જગ્યાએ 13 હોય, માનો તો 13 ઓછા 11 2 થાય, તો એનો ગુણાકાર કરવાનો અને જે આવે એ મૂકવાનું. ટૂંકમાં પહેલાં બાદબાકી અને પછી આપણે કૌંસ હોવાથી કરશું ગુણાકાર, અને છેલ્લે આનો સરવાળો 11.25 એ તમારો Q1 કહેવાશે. તો આટલા સ્ટેપ છે Q1ના. આમાં ખબર પડી હોય તો Q2 ચપટીમાં આવડી હશે, કંઈ વાંધો નહીં આવે, કે જે છે પહેલું જ છે. હવે Q2માં ખાલી ફરક હોય, એક સહેજ ફરક હોય બસ. તમે આમાં જો શું સૂત્ર હતું કે n+1/4માં પ્રાપ્તાંક. હવે જો Q2 જો એ તો છે જ, પણ બહાર શું આવે? કૌંસની બહાર 2 આવી ગઈ. કેમ? Q2 છે એટલે 2 આવ્યા, અને Q3 હોય તો બહાર 3 આવે. હવે આપ સમજી ગયા કે કંઈ ના આપ્યું હોય તો Q1 કહેવાય, કારણ કે જેમ 3માં 3 મૂકીએ છીએ, 2માં 2 મૂકીએ છીએ, એમ 1માં 1 મૂકીએ તો એ ફરક ના પડે,
કારણ કે 1 વડે ગુણાકાર કર્યો તો સંખ્યા કઈ બદલાવાની છે, એટલા માટે આપણે 1 મૂકતા નથી. એટલે Q1માં 1 કહેવાય જ ના આપ્યો હોય તો પણ, કારણ કે એનો ફરક નથી પડતો. પણ Q2માં 2 આવે છે અને Q3માં 3 આવે છે. બાકી કૌંસમાં બધામાં સરખું છે, n+1/4. Q1 હોય તો પણ, Q2 હોય તો પણ, Q3 હોય તો પણ, ખાલી સંખ્યા બહારની બદલાય છે. Q1માં કંઈ ના આવે, Q2માં 2 આવે, Q3માં 3 આવે છે. તો હવે આગળની જેમ જ કરીશું આપણે કે આ દાખલામાં આપણે n કેટલા પ્રાપ્તાંકો છે, 8 છે, બરાબર. તો 8 ને 1 9 કરવાના, 9 ભાગ્યા 4 કરવાના, છેલ્લે પાછું ગુણ્યા 2 કરી નાખવાના. જવાબ શું હવે 4.5. હવે 4.50 પણ કહેવાય અને 4.5 પણ કહી શકાય છે. તો અહીંયા જે જવાબ શું આવ્યો તો 2.25, કારણ કે સંખ્યા કૌંસની બહાર કશી હતી નહીં, પરંતુ અહીંયા કૌંસની બહાર 2 હોવાથી હવે 2 વડે ગુણાશે અને Q3માં 3 હોવાથી 3 વડે ગુણાશે, બરાબર. એટલે હું આપને Q2 અને Q3 એક સાથે શીખવાડી રહ્યો છું કે જલ્દી ખ્યાલ આવે બંનેમાં સરખું શું છે અને અલગ શું છે. તો બંનેમાં સરખું છે કૌંસની અંદરની સંખ્યા અને બંનેમાં અલગ છે કૌંસની બહારની સંખ્યા. કે Q3માં 3 આવે છે તો 3 વડે ગુણો તો 6.75મો પ્રાપ્તાંક, અને Q2માં 2 આવે છે તો 2 વડે ગુણો તો 4.5મો પ્રાપ્તાંક. હવે જે સ્ટેપ આપણે Q1માં કર્યા હતા, હું તમને એ સ્ટેપ ફરી શીખવાડું છું. આમ તો ખબર પડી ગઈ હશે કે ઇઝી સ્ટેપ છતાં પણ ખબર ના પડી હોય તો હું આખું ફરી શીખવાડું છું. તો જુઓ, મેં શું કહ્યું હતું કે સંખ્યા આકલી કઈ 4, તો ચોથો પ્રાપ્તાંક, વત્તા હવે શું હશે 0.5 તો 0.5. હવે 4 છે તો 4 પછી શું આવે 5, તો 5મો માઇનસ ચોથો. હવે ચોથો પ્રાપ્તાંક કયો છે તો આપણે જુઓ ચડતા ક્રમમાં 1 2 3 4, ચોથો પ્રાપ્તાંક 12 છે અને 5મો પ્રાપ્તાંક 15 છે. આ યાદ રાખજો આપ. તો જુઓ ચોથો પ્રાપ્તાંક 12, પછી આ એમનું એમ, 5મો 15, ચોથો 12. હવે જુઓ આની બાદબાકી 3, એનો ગુણાકાર 1.5 અને પછી સરવાળો 13.5 થાય. તો આ સ્ટેપ હજુ પણ ખબર ના પડી હોય તો હજુ ફરી શીખવાડું છું. Q3 માટે એમાં શું આવ્યું હતું 6.75મો પ્રાપ્તાંક. તો પહેલાં કોણ છે 6, તો શું મૂકીશું આપણે છઠ્ઠો પ્રાપ્તાંક. હવે 6 આવી ગયા, અહીં શું હશે 0.75 અને અહીંયા 6 છે તો 6 પછી શું આવે 7, તો 7મો માઇનસ છઠ્ઠો. તો હવે આપણે પ્રાપ્તાંક જોઈએ છીએ. તો આ ક્રમમાં 1 2 3 4 5 6, છઠ્ઠો પ્રાપ્તાંક 16 છે અને 7મો પ્રાપ્તાંક 18 છે. તો આ છઠ્ઠો પ્રાપ્તાંક 16, આ 7મો પ્રાપ્તાંક 18 અને -16. હવે આની બાદબાકી 2 થાય, એનો ગુણાકાર 1.5 અને આ જવાબ તમારો 17.5, એ Q3 કહેવાશે. તો જુઓ આપણે Q1 કેટલા આવ્યા હતા તો કે 11.25, Q2 13.5 અને Q3 17.5. તો યાદ રાખજો હંમેશા સૌથી નાનો Q1 હોય, એનથી મોટો Q2 હોય અને સૌથી મોટો જવાબ હંમેશા Q3નો આવે. તો આ આપણે શીખ્યા માહિતી અવર્ગીકૃત હોય તો ત્રણેય ચતુર્થકો Q1 Q2 Q3 શોધાય કઈ રીતે. હવે શું હશે અસતત, કે જેમાં આપણને ખાલી F અને X આપ્યા હશે. તો હવે જોઈએ છે અસતત. તો જેટલી પણ પ્રકાર છે રકમ આપવાની, અવર્ગીકૃત, અસતત, નિવારક, અનિવારક, એ બધામાં સૌથી સરળ હોય તો અસતત છે, સૌથી સરળ. જો એમાં તમને રકમમાં ખાલી આ 2 વસ્તુ આપશે, X અને F, અને આ CF એ જાતે આપણે બનાવવાનો છે. એને કહેવાય સંચય આવૃત્તિ, જે આપણે શીખ્યા પ્રકરણ 2માં, થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ. બસ એ જ કામ કરવાનું છે. પહેલાં 7 મૂકી રાખો અને હવે 7 + 11 કરો એ અહીં મૂકો. હવે 18 + 13 કરો એ અહીં મૂકો. એમ તમે પ્લસ કરતા રહો અને તમારે જે કુલ n છે 91 એ તમારે અહીંયા આવી જશે, બરાબર. તો રકમમાં તમને આ 2 વસ્તુ આપવી હશે, તમારે આ કોલમ જાતે બનાવવાનું રહેશે. સૌથી સરળ હોય તો અસતત. જો કઈ રીતે સૂત્ર આગળ હતું એનું એ જ સૂત્ર બદલાવાનું નથી. માહિતી અવર્ગીકૃત હોય કે અસતત હોય, સૂત્ર નહીં બદલાય. કે n+1/4મો પ્રાપ્તાંક. હવે અહીંયા n91 છે, જુઓ
આપણા એન કેટલા છે 91 છે, કુલ એફ કહેવાય, સિગ્મા એફ એટલે એન કહેવાય. તો 91 + 1/4 પ્રાપ્તાંક. તો કેલ્શિયમમાં તમે કરી જુઓ 91 ને 1 92 અને 92/4 એટલે 23મો પ્રાપ્તાંક. હવે આપણે એ 23 શોધવાના છે CF ખાનામાં, કારણ કે આપણી આ માહિતીમાં આને કહેવાય ચડતો ક્રમ. જુઓ છે સંખ્યા નાની મોટી 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 એટલે આ આપણા માટે ચડતો ક્રમ છે. તો અહીંયા આપણે હવે 23 જોવાનું કે 23 ક્યાં આવે. તો આમાં હવે ધ્યાનથી સમજવામાં કરવાનું શું છે, કારણ કે હવે તમે જે સ્ટેપ શીખવા જઈ રહ્યા છો એ સ્ટેપ તમારે નિવારકમાં પણ કામમાં આવવાનું છે અને અનિવારકમાં પણ કામમાં આવવાનું છે. હવે 23મો પ્રાપ્તાંક. તો આપણે CFના ખાનામાં એ જોવાનું છે કે 23થી સંખ્યા મોટી પહેલી કઈ છે. તો જુઓ 7 23થી નાની, 18 23થી નાની, 31 23થી મોટી છે. એમ તો આ જ મોટી છે. મેં શું કહ્યું કે સંખ્યા પહેલી કઈ મોટી આપણને 23થી મળી, તો કે 31 સંખ્યા આ લિસ્ટમાં 23થી મોટી સૌથી પહેલી મળી. સમજાયું? જો બીજું એક ઉદાહરણ લઈએ આપણે. માનો અહીંયા આવ્યા હોય 50, માનો અહીં 50 આવ્યા હોય, તો આ લિસ્ટમાં 50થી સંખ્યા મોટી પહેલી કઈ મળે આપણને, તમે ધ્યાનથી જુઓ. તો કે આ 50થી નાની, આ પણ નાની, આ પણ નાની, આ પણ 50થી નાની અને આ 50થી મોટી. તો 50થી મોટી સંખ્યા પહેલી આપણને 64 મળે છે. એમ તો આ સંખ્યા 50થી મોટી જ છે, પણ વાત છે ફર્સ્ટ સંખ્યા પહેલી કઈ છે. હવે ખ્યાલ આવી ગયો? ચાલો હજુ એક ઉદાહરણ લઈએ આપણે. એમ કે 80, તો આ લિસ્ટમાં સંખ્યા 80થી મોટી પહેલી કઈ મળશે આપણને, તો કે 85. બરાબર? તમારે આ રીતે આ ખાનું જોવાનું હોય છે. તો 23થી મોટી સંખ્યા પહેલી કઈ છે 31. હવે 31ની સામે x કયો છે 14. બસ આ તમારો જવાબ છે. દાખલો પતી ગયો. મેં આપને કહ્યું હતું ને કે સૌથી સરળ હોય તો અસતત છે. તો લખવાનું શું કે CFના ખાનામાં જોતા Q1 બરાબર 14 મળે છે. બસ તમે આ જોવામાં ભૂલ ના કરતા. જો તમે આ જોવામાં ભૂલ કરશો તો દાખલો ખોટો પડશે. એટલે એવું કહી શકાય કે માહિતી અસતત હોય તો કોઈને પણ દાખલો કદી ખોટો પડે જ નહીં, કારણ કે આમાં બહુ ગણતરી છે પણ નહીં. આમાં કોઈ જ ગણતરી અઘરી નથી કરવાની. બસ હવે Q2, હવે તમે પોતે વિચારો Q2માં શું હશે. અહીં કૌંસની બહાર 2 આવશે અને Q3માં શું આવશે, કૌંસની બહાર 3 આવશે. તો એનો અર્થ એવો થયો કે કૌંસમાં તો રહેવાનું જ છે. તો એ 12 શું મૂકી દઈએ 2, તો 23 દુ 46 એ Q2 માટે અને 3 મૂકી દઈએ તો 23 તરી 69 એ Q3 માટે. છતાં આપણે વ્યવસ્થિત જોઈએ છીએ. જો Q2 બરાબર કૌંસમાં જે હતું એનું એ જ આગળ શીખ્યા અવર્ગીકૃતમાં એનું એ જ છે n + 1/4 અને બહાર શું આવશે 2. હવે કૌંસમાં આપણે n91 મૂકીએ, +1 કરીએ, ભાગ્યા 4, 23 દુ 46. હવે સંખ્યા 46થી મોટી કઈ મળે છે, તો અહીંયા જો 46 પોતે જ છે તો એ આપણો જવાબ છે. ભાઈ 46થી મોટી 64 છે એમ નહીં જોવાનું. એટલે એવું કહી શકાય કે 23 કે 23થી મોટી, 46 કે 46થી મોટી. જો 46 પોતે હોય તો એ જ લેવાની છે. એની સામે કોણ છે 16. બરાબર? તો શું લખવાનું, CFના ખાનામાં જોતા Q2 બરાબર આપણને 16 મળે છે. હવે Q3 તો 12 શું હશે 3, આ અંદર બધું એનું એ 23 તરી 69. તો CFના ખાનામાં સંખ્યા 69થી મોટી પહેલી કઈ મળશે, તો કે 76 અને સામે કોણ છે 20. તો શું લખવાનું, CFના ખાનામાં જોતા Q3 બરાબર 20 મળે છે. બરાબર? તો અહીંયા આપણે 3 ચતુર્થક પૂરા કરીએ છીએ. માહિતી અસતત. તો 2 વસ્તુ પૂરી કરીએ આપણે. એક અવર્ગીકૃત જેમાં લાંબી ગણતરી હતી અને બીજી અસતત જેમાં કશી ગણતરી હતી જ નહીં. અને હવે જોઈએ આપણે સતત, એટલે કે વર્ગ આપ્યા હોય. પણ વર્ગ હોય છે 2 પ્રકારના, એક નિવારક અને અનિવારક. નિવારક સહેલા છે, અઘરા છે અનિવારક. તો હું તમને પહેલાં શીખવાડું છું અઘરું અનિવારક. હવે નિવારક અને અનિવારકમાં એમ કહ્યું એમ કે બંનેમાં નિયમ સરખા જ હોય છે. તો ફરક ક્યાં હોય છે વર્ગમાં. તો જુઓ રકમમાં તમને આ 2 વસ્તુ આપશે, વર્ગ અને f. જો 5થી 9, 10થી 14, 15થી 19 તમે જુઓ કે આ જે સંખ્યાઓ છે આ 9 તો અહીંયા 10, એટલે આ સંખ્યા જો અલગ છે. જુઓ અહીંયા 14, 15, 19, 20. તો આ સંખ્યા અલગ હોય એને અનિવારક કહેવાય.
અને આ સંખ્યા સરખી હોય કે 5 થી 10, પછી 10 થી 15, 15 થી 20, 20 થી 25, તો એને નિવારક કહેવાય. બાકી નિયમ બધા સરખા આવશે. ઓકે, અને આ CF આપણે આગળ હાલ શીખ્યા કે પહેલાં 2 મૂકી દેવાના, પછી 2 + 4 કરો, પછી 6 + 7 કરો, 13 + 10 કરો, એમ કરતા રહો અને જે કુલ હશે અહીંયા આવી જશે. બરાબર, આગળ જેવું જ છે. બસ તમારે ખાલી એક જ કોલમ બનાવવાનું છે. પણ હવે તમારે પસંદ કરવાનો છે વર્ગ, કે Q1, Q2, Q3 માટે વર્ગ કયો આવે છે. યાદ કરો, ધોરણ 10માં શીખ્યા આપણે મધ્યસ્થ. એમાં પણ આપણે જે મધ્યસ્થનું સૂત્ર હતું એ સૂત્ર મૂકતા પહેલાં એ મધ્યસ્થનો વર્ગ કયો છે એ શોધતા હતા આપણે. બસ એ જ સ્ટેપ પ્રમાણે આપણે આજે એ શીખવાનું છે. જો આપને ધોરણ 10નું યાદ ન હોય તો ચિંતા ના કરો, હું આપને બધું ફરી શીખવાડું છું. પહેલું કામ છે વર્ગ પસંદ કરવાનું. તો વાત કરીએ Q1ની. Q1નો વર્ગ કયો? તો કે n/4 પ્રાપ્તાંક. તમે વસ્તુ માર્ક કરો કે અહીંયા n+1 નથી, એટલે માહિતી અવર્ગીકૃત હોય, અસતત હોય, એ બંનેમાં n+1 હતા. જ્યારે માહિતી વર્ગવાળી સતત માહિતી હોય, પછી નિવારક હોય કે અનિવારક હોય, બંનેમાં જ્યાં વર્ગ આપ્યા હોય ત્યાં માત્ર n આવે છે. બસ તમે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, અહીંયા ભૂલથી n+1 મૂકી દેતા નહીં. એ તો માત્ર અવર્ગીકૃત અને અસતતમાં આવે છે. જ્યાં વર્ગ આપ્યા હોય ત્યાં માત્ર n/4 આવે છે. બસ આ યાદ રાખજો તમે. ઓકે, આપણે એમ કેટલા છે 55, તો 55/4 પ્રાપ્તાંક ધરાવતો વર્ગ. શું આપણું આખું વાક્ય છે? મો પ્રાપ્તાંક ધરાવતો વર્ગ. તો 55/4 થાય 13.75. અમે આગળ વાત કરીએ એમ કે આ પછી 13 પકડો હાલ. તો CFના ખાનામાં સંખ્યા 13થી મોટી પહેલી કઈ મળશે? કારણ કે એ આપણો વર્ગ કહેવાશે. તો CFના ખાનામાં 13.75થી સંખ્યા મોટી પહેલી બોલો કઈ મળશે? ધ્યાનથી જુઓ, CFના ખાનામાં 13.75થી મોટી સંખ્યા. તો 2 13થી નાના, 6 13થી નાના, આ 13 એ પણ 13.75થી નાના જ કહેવાય ને, કારણ કે આ 13 રૂપિયા અને 75 પૈસા એક્સ્ટ્રા છે. યાર આ માત્ર 13 રૂપિયા જ કહેવાય, એટલે આ ઓછા કહેવાય. તો આ પણ ધ્યાનમાં લેવાય નહીં. હા, અહીંયા જવાબ માત્ર 13 આવ્યો હોત, આ પોઈન્ટ આવ્યો જ ન હોત. અહીંયા 52 હોય ધારો કે, તો 52/4 13 થાય. તો પરફેક્ટ 13 તો આપણે આગળ વાત થઈ 46 આવ્યું તો એ રીતે અહીંયા 13 છે, તો આ આપણો વર્ગ કહેવાય. પણ આ દાખલામાં તો 13.75 છે, જે 13થી મોટા છે. એટલે આ 13 એ 13.75થી નાના કહેવાય. તો 23 સંખ્યા પહેલી મળશે જે 13.75થી મોટી છે. તો આ કહેવાશે આપણો Q1નો વર્ગ. કયો? 20 થી 24. તો અહીંયા આપણે માર્ક કરી દઈએ છીએ કે આ આપણો Q1નો વર્ગ છે. અને હવે સૂત્ર પણ અહીં લખવું પડશે આપણે કે CFના ખાનામાં જોતા Q1નો વર્ગ 20 થી 24 થાય છે. હવે આ સૂત્ર તમે ધ્યાનથી સમજજો કે Q1 બરાબર L વત્તા છેદમાં F છે, અહીં ગુણ્યા C અને અંશમાં n/4 - CF. આ સૂત્ર તમે મધ્યસ્થમાં પણ શીખ્યા હતા ધોરણ 10માં. આ એક જ સૂત્ર તમે શીખશો ને તો તમને Q1, Q2, Q3 ત્રણેય આવડી જશે. એટલું જ નહીં, દશાંશક પણ આવડી જશે અને શતાંશક પણ આવડી જશે. એટલે આ દાખલો જો શીખી ગયા તમે આજે પરફેક્ટ, તો બધા દશાંશક શતાંશક પણ તમને આવડી જશે. બધામાં નિયમ સરખા છે, એક સહેજ તફાવત છે. હવે આ સૂત્ર સમજીએ આપણે કે અહીંયા n/4 શું છે. તો જે વસ્તુ આપણે અહીંયા વાપરી હતી n/4 એ આપણે અહીં મૂકીએ છીએ. ઓકે, હવે આ L શું છે? તો વર્ગ કયો છે આપણો? 20 થી 24. તો હવે ધ્યાનથી સમજજો કે જે વર્ગ આપણે પસંદ થયો હોય 20 થી 24નો, એ વર્ગનું અધઃ સીમા બિંદુ લેવાનું છે. હવે યાદ કરો, ચેપ્ટર 2માં મેં આપને કહ્યું હતું કે જ્યારે આ 19 અને 20 અલગ અલગ હોય તો શું કરવાનું કે 19 + 20/2 કરો. હાલ કેલ્સીમાં વિડીયો પોઝ કરીને 19 + 20/2 જો કેટલા આવ્યા? 19.5. તો એ કહેવાય આપણું અધઃ સીમા બિંદુ. પણ ક્યારે? વર્ગ અનિવારક હોય ત્યારે.
બીજી રીત પણ છે, મેં આપણે એ પણ શીખવાડી હતી કે અહીંયાથી 0.5 બાદ કરી દો તો ફરી કહો કેલ્સીમાં 20 માઇનસ 0.5 તો પણ કેટલા આવે છે 19.5. એટલે આ એલની કિંમત 19.5 કેવી રીતે થઈ હું ફરી શીખવાડું છું કે જે વર્ગ પસંદ થયો હોય આપણો Q1નો એમાં અધસીમાં 20 છે અને ઉપર ઉર્ધ્વસીમાં 19 છે, બે સંખ્યા અલગ છે તો 19 + 20 ભાગ્યા 2 એટલે 19.5 આપણને મળે છે. હવે આ વર્ગ છે અનિવારક, તો અનિવારક ને નિવારકમાં ફરક કેટલો હોય તો જે સૂત્ર આવે છે એમાં એલની કિંમત મૂકવામાં ખાલી ફરક પડે છે, બાકી વર્ગ નિવારક હોય તો સૂત્ર જ આવશે, બાકી બધું એમને એમ ખાલી એલની કિંમત બદલાય. જો કઈ રીતે બદલાય હવે, જો આ વર્ગ જો નિવારક હોત તો શું હોત અહીંયા તો ઉપર 15 થી 20 હોત અને નીચે 20 થી કંઈક સમથિંગ હોત, તો એ સંજોગોમાં આ 20 ને 20 સરખા હોત. તો હવે આપ કરી જુઓ 20 + 20 ભાગ્યા 2 કેટલા આવ્યા 20 ના 20, એટલે કે વર્ગ નિવારક હોય તો આ 20 આપ્યા હોય જે અધસીમાં એ જ મૂકી દેવાના અહીંયા, પણ વર્ગ અનિવારક હોય તો જ એનું બિંદુ પોઈન્ટમાં આવે છે. આ બંને તફાવત આપણે ચેપ્ટર 2 માં શીખ્યા હતા કે વર્ગ નિવારક હોય તો જે અધસીમા છે એ જ બનશે અધસીમા બિંદુ, પણ વર્ગ અનિવારક હોય તો અધસીમા બિંદુ એ પોઈન્ટમાં આવે છે. કઈ રીતે આવે છે તો કે 0.5 બાદ કરવાના અથવા તો 20 + 19 ભાગ્યા 2 કરવાના. તો તમે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે વર્ગ નિવારક હોય કે અનિવારક હોય વસ્તુ આની જ બધામાં કરવાની હોય છે, પણ ખાલી એલની કિંમત તમારે ધ્યાનથી મૂકવાની હોય છે કે વર્ગ નિવારક હોય બંને સરખું હોય તો 20 પોતે મૂકી દો, અને વર્ગ આ રીતે અનિવારક હોય તો 20 + 19 ભાગ્યા 2 કરો અને જે આવે એ તમારે અહીં મૂકવાનું છે 19.5. બસ એક જ ફરક છે નિવારક અને અનિવારકમાં. હવે આવ્યું n/4, તો એ તો આપણે ઉપર ગણતરી કરી જ છે, જવાબ કેટલો આવ્યો છે 13.75 n/4 નો જવાબ એ મૂકીશું આપણે અંશમાં 13.75. હવે CF અને F, તો જો આપણો જે વર્ગ પસંદ થયો છે એ આ રહ્યો, તો આ Q1 ના વર્ગમાં F 10 છે અને CF 23 છે, પણ એક નિયમ ખાસ યાદ રાખજો કે F જે વર્ગ પસંદ થયો હોય એ વર્ગની જ મુકાય છે, એટલે કે 10 F 10, પરંતુ CF જે વર્ગ પસંદ થયો હોય એના ઉપલા વર્ગની મુકાય છે, એટલે કે 13. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે F જે છે એ જે વર્ગ પસંદ થયો હોય પછી Q1 હોય Q2 હોય કે Q3 હોય એ વર્ગનો જ મુકાય છે, પણ જ્યારે CF એના ઉપલા વર્ગની મુકાય છે, એટલે કે 13. તો અહીંયા આપણે 13 મૂકીશું. બસ તમે આ ભૂલ ના કરતા મૂકવામાં. હવે C એટલે વર્ગ લંબાઈ, તો મેં એ પણ આપની વાત કરી હતી કે વર્ગ લંબાઈ શોધવાની કઈ રીતે, તો તમે એક કામ કરો 24 - 20 કરો, કેટલા આવ્યા 4, હવે એક ઉમેર દો તો કે 5. આવું કેમ કરવાનું, કારણ કે વર્ગ કેવા છે અનિવારક. તો આપ લખી રાખો ક્યાંક લખવું હોય તો કે વર્ગ નિવારક હોય તો ખાલી બાદ કરો, એમ કે જો આ મેં લખ્યા છે આ વર્ગ નિવારક છે તો ખાલી બાદ કરો કે 20 - 15 તો ડાયરેક્ટ 5 મળી ગયા, એ વર્ગ લંબાઈ. પણ શેમાં નિવારક હોય એમાં, પણ વર્ગ અનિવારક હોય તો બાદ કરો અને એક ઉમેરો, આટલો ફરક છે બસ. એટલે આ ખાસ લખી રાખજો કે વર્ગ નિવારક હોય અને C શોધવી હોય એટલે કે વર્ગ લંબાઈ શોધવી હોય તો માત્ર બાદ કરો તો ડાયરેક્ટ મળી જશે વર્ગ લંબાઈ, પણ વર્ગ અનિવારક હોય તો બાદ કરીને એક ઉમેરો અને એ મળશે આપણને વર્ગ લંબાઈ. ઓકે, તો 24 - 20 4 થાય અને 4 અને 1 5. આ ખાસ લખી રાખજો, નિવારકમાં શોધાય કઈ રીતે અને અનિવારકમાં શોધાય કઈ રીતે, કારણ કે જો તમે અહીંયા ભૂલથી 4 લખી દીધા દાખલો ખોટો. ઓકે, હવે આપણે શરૂ કરીએ ગણતરી. તો આ એમને મૂકી રાખવાના છે, ઉપર કરો બાદબાકી, એ આવશે 0.75, આ 5 એમના એમ 10 એમના એમ. હવે કરો કેલ્સીમાં 0.75 × 5 અને ભાગ્યા 10, તો આવશે 0.375 અને આ આગળ એમનું એમ. હવે આ બેનો સરવાળો
19.875 એ આપણો જવાબ કહેવાશે. બરાબર. હવે આપણે Q1 માં શું કર્યું? પહેલાં તો વર્ગ પસંદ કરો. કઈ રીતે? n/4 હવે Q2 હોય તો આગળ 2 મૂકી દો તો 2n/4. Q3 હોય તો અહીં 3 મૂકી દો તો 3n/4. તો હવે આપણને જલ્દી ખબર પડી હશે, છતાં આપણે શાંતિથી બધું શીખીએ છીએ. જો Q2 તો હવે n/4 ને આગળ આપણે 2 મૂકીશું, બાકી બધું એમનું એમ જ. તો ફરી n 55 છે આપણા. હવે કેલ્શિયમ તમે કરી જુઓ, 55 ગુણ્યા 2 ભાગ્યા 4 કરો, જવાબ શું આવશે? 27.5મો પ્રાપ્તાંક ધરાવતો વર્ગ. તો હવે ક્યાં જોઈશું આપણે? CF ના ખાનામાં સંખ્યા 27થી મોટી પહેલી કઈ મળે છે? તો કે 35 સંખ્યા લિસ્ટમાં 27થી મોટી પહેલી છે. તો આ કહેવાશે આપણો Q2 નો વર્ગ. તો એમ ના સમજતા કે હંમેશા જે Q1 હોય નીચે તરત Q2 આવે, એવું કંઈ જરૂરી નથી. એક ગેપ છોડીને પણ Q2 આવી શકે છે, કારણ કે આ કોલમ ઉપર આધારિત છે, એટલે એવું કોઈ માની લેવું નહીં કે નીચે તરત Q2 વર્ગ મળશે આપણને. તો આ દાખલામાં એવું મળ્યું છે. દરેકમાં અલગ વસ્તુ હોઈ શકે છે. તો આ પસંદ થયો આપણો Q2 નો વર્ગ. શું લખવાનું? CF ના ખાનામાં જોતા Q2 નો વર્ગ 25 થી 29 મળે છે. હવે આ સૂત્ર જે હતું આપણું Q1 નું કે L વત્તા n/4 માઇનસ CF/F ગુણ્યા C, બસ એ સૂત્ર આવશે Q2 માં. ફરક શું હશે કે અહીંયા આપણે વર્ગ માટે n/4 વાપર્યું હતું, તો અહીં મૂક્યું n/4. જ્યારે Q2 માં વર્ગ માટે વાપર્યું છે આપણે 2n/4, તો સૂત્ર મૂકશું આપણે 2n/4. બસ આટલો ફરક છે બે સૂત્રોમાં. તમે જો બાકી બધું એમનું એમ, L પણ છે, આ F પણ છે, CF પણ છે, C પણ છે, પણ Q1 માં આ બે નહોતા, માત્ર શું હતા? n/4. અને Q2 માં શું છે? 2n/4. તો વિચારો કે Q3 માં શું હશે? અહીં શું હશે? પહેલાં તો 3 હશે, અહીંયા 3 હશે. 55 ગુણ્યા 3 ભાગ્યા 4 કરવાના, અને ક્યાં જોવાનું? CF ના ખાનામાં સંખ્યા મોટી પહેલી કઈ છે? એ આપણો વર્ગ કહેવાશે. ત્યારબાદ આ સૂત્રમાં શું હશે? Q3 બરાબર L પ્લસ 3n/4. આટલો જ ફરક છે Q3 માં. બરાબર. એટલે Q1 માં માત્ર n/4, Q2 માં 2n/4 અને Q3 માં 3n/4. આ બંનેમાં વર્ગ પસંદ કરવામાં અને સૂત્રમાં. બાકી બધા નિયમ આગળ જેવા જ છે. હવે આપણે L શું હશે? અહીંયા 25 છે, તો શું હશે? 24.5. એ મેં હાલ આપણે શીખવાડ્યું છે કે 0.5 બાદ કરી દો, અથવા તો ઉપર કોણ છે? 24, તો 24 પ્લસ 25 ભાગ્યા 2 કરો, તો શું મળશે આપણને? 24.5. ત્યારબાદ આ જે ગણતરી છે એ આપણે ઉપર કરેલી જ છે, અને જવાબ શું આવ્યો હતો એનો? 27.5. એટલે 2n/4 નો જવાબ શું આવ્યો છે? 27.5. હવે CF અને F શું વાત થઈ કે જે વર્ગ પસંદ થયો હોય એના ઉપલા વર્ગની CF અને એના પોતાના વર્ગની F. તો આ વર્ગ છે આપણો Q2 નો, એની પોતાની F 12 છે અને ઉપલા વર્ગની CF 23 છે. તો અહીંયા ઉપર CF માં 23 મૂકીશું અને F માં આપણે 12 મૂકીશું, અને ગુણ્યા C એટલે મેં કહ્યું બાદ કરો. 29 માઇનસ 25 4, 4 ને 1 5. ઘણા એમ માનતા હોય છે કે Q1 માં C 5 આવ્યા હતા, તો Q2 માં પણ C 5 હશે. એ માન્યતા ખોટી છે. આ દાખલામાં દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ હોઈ શકે છે. તો આપણો જે વર્ગ પસંદ થયો હોય Q2 નો, આપણે એ વર્ગની વર્ગ લંબાઈ ચેક કરવાની કેટલી છે. બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, આ એમનું એમ, આની બાદબાકી 4.5, આ 5 અને 12 એમના એમ. હવે કરો કેલ્શિયમમાં 4.5 ગુણ્યા 5 ભાગ્યા 12 એ મૂકી દો, આનો સરવાળો અહીં મૂકી દો, તો જવાબ શું આવી ગયો? 26.375. હવે મેં Q3 ગણ્યો જ છે અહીંયા, પણ છતાં હું આપને હાલ બતાવતો નથી. તો તમે Q3 આ રીતે જ જાતે ગણવા પ્રયત્ન કરજો, અને આવતા વિડીયોમાં હું તમને જે દાખલો મેં ગણ્યો છે, તૈયાર જ છે પાછળ ગણેલો, એ હું આપને બતાવીશ, અને આપ એમાં જોઈને ચેક કરી લેજો કે તમે કોઈ ભૂલ કરી છે કે તને પાક્કું આવડી ગયું છે. બરાબર. તો આજે શીખ્યા આપણે ત્રણેય વસ્તુ: અવર્ગીકૃત, અસતત અને સતત. તો
એ માટે હું આપને હોમવર્ક આપું છું. હા, આપ જવાબ જોઈ શકો છો કે એમાં Q3માં જવાબ શું આવશે? 32.97. આ તમારું હોમવર્ક છે. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ, અને મોબાઈલમાં ગેલેરીમાં એ ઓપન કરીને ઝૂમ થઈ શકશે. તો દાખલો 1, 2, 3 આ ત્રણેય દાખલામાં તમારે Q1, Q2 અને Q3 શોધવાના રહેશે. આજના બધા સ્ટેપ ધ્યાનથી કરજો, કારણ કે તમારે એક જ વાર મહેનત કરવાની છે, અને હવે બધું જ દશાંશક, શતાંશક બધું આપને આવડી જશે. બસ એક સામાન્ય ફરક છે, તો આની પ્રેક્ટિસ કરજો અને સૂત્રો ખાસ મોઢે કરજો. આવજો.